હેલો હાય, કેમ છો બધા? મજામાં? ઓફકોર્સ મજામાં હશે. ઘણા સમય પછી હું યુટ્યુબ પર દેખાવ છું એવું લાગે છે ને મને. મહિનો આઈ થિંક 1 મંથ લાસ્ટ વિડીયો હતો જ્યાં 7 સિસ્ટર્સમાં ફરવા ગયેલો. યા ઓફકોર્સ હા, એક્ટિવ હતો કે બસ આવી જવા દે. તો હું એક્ટિવ હતો સોશિયલ મીડિયા ઉપર. મેં કોન્ટેન્ટ બનાવ્યા છે. આઈ મીન મેં રીલ્સ બનાવી અને શોર્ટ્સ બનાવ્યા યુટ્યુબ ઉપર. વ્લોગ બનાવવો યાર થોડુંક મેં ચેન્જ કર્યું મારા પ્લાનમાં. સનલાઇટ આજે બહુ સારી છે બાય ધ વે, અને જતી પણ રહી, નજર લાગી ગઈ સનલાઇટને, વાદળ આવી ગયું. તો હા, મેં કોન્ટેન્ટ બનાવ્યો અને એક રીલ એવી હતી કે જે બૂસ્ટ થઈ ઇન્સ્ટાગ્રામ ઉપર અને ઓલમોસ્ટ આઈ ગોટ 50K એન્ડ સ્ટીલ ધ વ્યૂઝ આર ઇન્ક્રીઝિંગ. યાર હું શોક થઈ ગયો. લાસ્ટ વીક એવું થયું હતું. ઘણું બધું થયું એ સમયમાં, એ લાસ્ટ 1 મંથમાં. અને હમણાં નવરાત્રિનો સમય ચાલે છે, ગરબાનો. તો લકીલી જસ્ટ 5 મિનિટ્સ ડિસ્ટન્સમાં અહીંયા ગરબા રમાય છે. અહીંયા પાછળ એક બહુ મોટું પ્લેગ્રાઉન્ડ છે. ત્યાં ઓલમોસ્ટ 1000ની કેપેસિટીવાળું એક ટેન્ટ બાંધ્યું છે. આઈ મીન હા, અહીંયા ખુલ્લા મેદાનમાં ના રમાય ગરબા. એનું કારણ છે કે વેધરના લીધે વરસાદ ગમે ત્યારે પડે. તો હા, એક મોટું ટેન્ટ બાંધ્યું છે. ગરબા રમવાની મજા આવશે. એનો વિડીયો પણ તમે જોશો ફ્યુચરમાં. ઓકે, હા જોશો જ ઓફકોર્સ. તો હા, તો આજે હું ચાલવા નીકળ્યો છું. આઈ મીન કંઈક તો કરવું હતું, એક્ટિવિટી મારે કરવી છે. મારે ઘરે બેસવાનું મને નથી ગમતું, તો નીકળ્યો છું ચાલવા. યુટ્યુબ છોડીને ઇન્સ્ટાગ્રામ અને શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ અને યુટ્યુબ ઉપર શોર્ટ્સ મૂકવાનું રીઝન એ હતું કે મને એડવાઇસ આપવામાં આવી હતી કે યુટ્યુબ ઇઝ અ ગુડ પ્લેસ ટુ મેક કોન્ટેન્ટ. ઓફકોર્સ હા, બટ ટ્રાય ટુ મેક કોન્ટેન્ટ ઇન અ રીલ્સ, લાઈક રીલ્સમાં શોર્ટ વિડીયો બનાવો. તો મેં બનાવ્યો અને મને ફાયદો પણ થયો. આઈ મીન મારી જે ઓડિયન્સ છે એ મારો જે કોન્ટેન્ટ ઓડિયન્સ પાસે પહોંચ્યો. તો બસ એ એક્સપેરિમેન્ટ કર્યો અને મને ગમ્યો એક્સપેરિમેન્ટ. તો હું આ ચાલુ પણ રાખીશ. અને હમણાં iPhone 16 Pro પણ આવ્યો છે. તો અને હું યુઝર છું ગૂગલ પિક્સલનો. આઈ મીન આઈ એમ અ ફેન ઓફ યુઝિંગ એન્ડ્રોઈડ ફોન, સ્પેશિયલી ગૂગલ પિક્સલ. તો મને પણ કન્ફ્યુઝન થઈ કે શું મારે સ્વિચ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. આઈ મીન હા, કે કિંગ છે વિડીયોગ્રાફીમાં. આઈ મીન વિડીયો શૂટિંગમાં આઈફોન ઇઝ અ કિંગ. યસ, આઈ એક્સેપ્ટ. હું કામ પણ કર્યું છે આઈફોનના કેમેરા સાથે, તો હું અપ્રિશિએટ કરું છું. એવું નથી કે હું નહીં યુઝ કરું. બટ ધીસ પિક્સલ, આઈ મીન આઈ કેન સે ગૂગલ પિક્સલ મારી ગર્લફ્રેન્ડ છે. ઓકે, બટ મેં મહિનામાં 1-2 વાર મારે સમજો કે જોબ હોય, તે જોબ પર મારે આઈફોન સાથે કામ કરવાનું હોય છે. તો મને એની સાથે કામ કરવાનું પણ ગમી ગયું છે. તો આઈ ડોન્ટ નો હું યુઝ કરીશ કે નહીં કરું, બટ અપ્રિશિએટ તો કરું છું આઈફોનને, સ્પેસિફિકલી વિડીયોગ્રાફીમાં. શું કરવું જોઈએ? પોઈન્ટ ઓફ વ્યૂ તમારો શું છે જણાવો મને. હેરો ઓન ધ હિલ સ્ટેશન વિથ અ ગુડ સનલાઇટ. ચાલો પ્રાઇમ માર્કમાં જઈએ, શું શું મળે છે જોઈએ. વાવ, ચાલો ભાઈ, દિવાળીની શોપિંગ થઈ ગઈ છે. હમણાં તો આની જ જરૂર છે મને, બીજાની કોઈ જરૂર હાલમાં નથી. 1 પાઉન્ડની થેલી છે, 100 રૂપિયાની થેલી, સોરી 110 રૂપિયાની થેલી. તો ફાઇનલી બાય કરી લીધું. ડિસ્કાઉન્ટ મળ્યું છે થોડું, તો સારું રહ્યું. અને હવે ઘેર વળીએ. અમેઝિંગ ફેશન, અમેઝિંગ પ્રાઇસ, ધેટ્સ ટ્રુ. એકદમ ફ્રેશ ક્રોસન્ટ લાગે છે મને. દેખો યાર, આ ચીઝ ટ્વિસ્ટ એટલા મસ્ત લાગ્યા મને કે એક બાય કરી લીધું મેં. એન્ડ હા, એઝ ઓલવેઝ ફ્રૂટ એન્ડ નટ એક બાય કરી જ લેવાનો. આઈ મીન ધીસ ઇઝ ગુડ પ્રોડક્ટ. કરી લીધું ભાઈ બાય. શેમ્પૂ ફિનિશ થઈ ગયું છે, તો હોલેન્ડ એન્ડ બાર્નેટમાં હું બાય કરવા આવ્યો. ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરીશ. શેમ્પૂ છે. ચાલો હવે હેરોને બાય બાય કહીએ અને મારી બસ ત્યાં આવી ગઈ છે, તો ઘરે જઈએ યાર. બસ સ્ટેશન અહીંયા છે આગળ. હું આવી ગયો બસમાં. હવે થોડુંક ચાલીશ. પણ ટુ બી ઓનેસ્ટ, હું ખાલી ચાલવા નીકળ્યો હતો, ફરવા નીકળ્યો હતો, બિકોઝ સનલાઇટ સારી હતી. બટ હેરો પહોંચ્યો અને હા, શોપને ખાલી વિઝિટ કરવા ગયો હતો, બાય કરવા નહોતો ગયો અંદર.
બટ પ્રોડક્ટ ભૂલથી બાય થઈ ગઈ. સોરી, મસ્તી કરું છું. બટ હા, હું ગયો હતો ખાલી ફરવા માટે, બટ થઈ ગયો ખર્ચો. આવું ના કરવું જોઈએ, થઈ ગયું. ઇટ્સ ઓકે. અને એવું પણ નથી કે મેં વગર ફોગટનો ખોટો ખર્ચો કર્યો છે. ના, આ વસ્તુની મને જરૂર હતી, બટ હું મતલબ પોસ્ટપોન કર્યા કરું કે લઈશ એવું કરીને. અને ફાઇનલી મને ટાઈમ મળ્યો અને મેં બાય કરી લીધી. હા, પ્લાનમાં નહોતું, અનએક્સપેક્ટેડ હતું, બટ બાય કરી લીધું છે. હવે ઘરે જઉં છું. એક વસ્તુ જણાવી દઉં કે યાર, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. કશે ચોંટાડી દઈશું ડિસ્ક્રિપ્શનમાં, ગમે ત્યાં મારી લિંક ઇન્સ્ટાગ્રામની. ફોલો કરો. આઈ મીન, હું નથી કહેતો કે તમે ફોલો જ કરો જ, ગમે તો કરો. હા, થોડુંક મને પણ મોટિવેશન મળે. ધેટ્સ ઇટ. મારે આજ કેવું હતું, વિડીયો આવશે, બનાવીશ, પ્રયત્ન ફૂલ રહેશે, ઇન્ટરેસ્ટ છે તો બનાવીશું વિડીયો. થોડીક કન્સિસ્ટન્સી લાવવી પડશે. વિમાનને જોઈને હું ડિસ્ટ્રેક્ટ થઈ ગયો છું.